નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 18. From the following information of Sri Dave Limited, prepare cash budget for the 3 month from May to July. May, June, July. On 1/5/21, cash and bank balance rupees 50,000. એટલે opening balance 50,000. Second, month March to August, sales, closing stock and total overhead expenses. આવું ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય ત્યારે તમારે કોસ્ટ ઓફ સેલ કે પરચેઝ ફાઇન્ડ કરવાની હોય એવું યાદ રાખવું. નંબર 3, goods are sold at profit of 25% on sales price. અંડરલાઈન કરજો, જેના પર પર્સન્ટેજ આપ્યો એના બરાબર 100 ધારી લેવાનું. અહીંયા સેલ્સ પ્રાઇસ 100 ધારી લેવાની. બીજી વાત, સેલ્સ પ્રાઇસ ધારો તો પ્રોફિટ માઈનસ થાય એટલે કોસ્ટ ઓફ સેલ મળે. વેચાણ ધારો તો નફો માઈનસ થાય એટલે પડતર મળે. અને કોસ્ટ ઓફ સેલ ધારો તો પ્રોફિટ પ્લસ થાય એટલે સેલ મળે. જો પડતર ધારો તો નફો પ્લસ કરો એટલે વેચાણ મળે. પહેલો નિયમ, જેના પર પર્સન્ટેજ હોય એના બરાબર 100. એટલે અહીંયા સેલ્સ પ્રાઇસ ઉપર 25% છે. સપોઝ સેલ્સ પ્રાઇસ ઇઝ 100. સેલિંગ પ્રાઇસ એસપી શોર્ટમાં લખીએ ઇઝ 100. તો પ્રોફિટ માઈનસ થાય 25. તો 75 એ કોસ્ટ ઓફ સેલ હોય, COS or COGS, cost of goods sold or cost of sale. For purchase are made for cash. Purchase એ રોકડેથી થાય છે. તો આપણે અહીંયા પરચેઝ કેટલું છે એ નથી આપ્યું, ફાઇન્ડ કરવું પડે. ફર્સ્ટ ઓફ ઓલ આ પરચેઝ ની કેલ્ક્યુલેશન કરીએ. મંથ sales, cost of sales. cost of sale ની એક ફોર્મ્યુલા છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. cost of sale is equal to ઓપનિંગ સ્ટોક આ બાજુ આવે એટલે માઈનસ ઓપનિંગ સ્ટોક, માઈનસ ક્લોઝિંગ સ્ટોક આ બાજુ આવે એટલે પ્લસ ક્લોઝિંગ સ્ટોક is equal to પરચેઝ. આવી રીતે મંથ આપણી પાસે છે માર્ચ ટુ ઓગસ્ટ. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. એનું સેલ્સ 80,000, 1 lakh, 1,20,000, 160, 140, 150. હવે કોસ્ટ ઓફ સેલ કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો આવું સ્ટેપ મૂકી દેવાનું. આપણી પાસે સેલ્સ છે 100 અને કોસ્ટ ઓફ સેલ 75. તો સેલ્સ 100 હોય ત્યારે કોસ્ટ ઓફ સેલ 75 હોય તો 80,000 એ કેટલા? આવું સ્ટેપ મૂકવાનું. એટલે 60,000. 100 એ 75 તો 1 લાખ એ કેટલા? એટલે 75,000. 100 એ 75 તો 120 એ કેટલા? આવી રીતે 90,000, 1,20,000, 1,05,000, 1,12,500. ક્લોઝિંગ સ્ટોક છે 10,000, 15,000, 25,000, 30,000, 27,500 and 25,000. ઓપનિંગ સ્ટોક, માર્ચનો જે ક્લોઝિંગ સ્ટોક છે એ એપ્રિલનો ઓપનિંગ સ્ટોક બને એટલે 10,000. જો ફેબ્રુઆરીનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો તો માર્ચનો ઓપનિંગ સ્ટોક બને, પણ માર્ચનો ઓપનિંગ સ્ટોક 0 લઈ લેવો, નથી આપ્યો એટલે. આ એપ્રિલનો ક્લોઝિંગ સ્ટોક એ મેનો ઓપનિંગ સ્ટોક 15,000, 25,000, 30,000, 27,500. પરચેઝ મળશે 70, 81 lakh, 125, 1,02,500,
and 1,10,000. તો પરચેઝ મળી ગયો આપણને જે કેશ થાય છે એવું કહીએ છીએ. નંબર 5, assume 40% of total sales are cash sales. ટોટલ સેલ માંથી 40% કેશ છે તો અધર 60% are credit. 6, 50% of credit sale collected in the month after sale and remaining 50% in the second month after sale. ઉપર આવું જ હતું 50% પછીના મહિને અને 50% ત્યાર પછીના મહિને. તો આ બધું જ 3 4 5 6 એ સેલ્સ માં ટિક કરજો, સેલ્સ માં લાગુ પડશે. નંબર 7, total overhead expenses included monthly fixed overhead expenses of ₹5,000. total overhead expenses માં 5,000 fixed expenses સમાયેલા છે which is paid in the same month, જે દર મહિને ચૂકવી દેવામાં આવે છે. એટલે પેમેન્ટ માં દર મહિને 5,000 fixed overhead. variable overhead expenses are paid in the subsequent month. અને બાકીના વેરિયેબલ છે ત્યાર પછીના મહિને ચૂકવે છે. એટલે 7 નંબરને ટોટલ ઓવરહેડ એક્સપેન્સીસ માં ટિક કરજો. નંબર 8, an old machine is to be sold for ₹30,000 in June 21. એક જૂનમાં મશીનની ઇન્કમ લખાશે એટલે રિસિપ્ટમાં આવશે 30,000. 9, a new machine is to be brought ₹50,000 in June 21. જૂન મહિનામાં એક 50,000 નું મશીન પરચેઝ કરવામાં આવ્યું. The payment of which is made 80% again delivery. જેને 80% ડિલિવરી વખતે એટલે મે મહિનામાં ચૂકવવા, જૂનમાં ચૂકવવાના. And the remaining amount is a subsequent month. એટલે બાકીના 10,000 એ જુલાઈમાં ચૂકવવાના. એટલે 40,000 જૂનમાં અને 10,000 જુલાઈમાં પેમેન્ટમાં આવશે. 10, income tax paid ₹10,000 in June. એટલે જૂન પેમેન્ટમાં ઇન્કમ ટેક્સ આવશે. ઈઝી છે. ફર્સ્ટ ઓફ ઓલ, opening cash balance 50,000 in May. Receipt cash sales 40%. May નું સેલ છે 1,20,000 એના 40% 48,000. 160 ના 40% 64,000 and 56,000. Then collection first month and second month. એપ્રિલમાં જે સેલ હોય એના 60% ના 50% મે માં મળશે. જે અમાઉન્ટ આવશે 30,000, 36,000 and 48,000. હવે માર્ચના સેલના 60% ના 50% એ મે માં મળશે. એટલે 80,000 ના પહેલા 60% કરવાના અને એના પછી 50% કરવાના. 24,000 પછી આ 30,000 આવે અને પછી આ 36,000 આવે. એક ઇન્કમ છે મશીન સોલ્ડ નંબર 8 છે. $30,000 in June. પેમેન્ટમાં લખીએ ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ કેશ કરવામાં આવે છે. $1,25,000, $1,02,500. 1,25,000, 1,02,500 purchase. Overhead expenses, first of all, fixed overhead. Fixed overhead of 5,000 per month. Number 7 વાંચો. And variable overhead. Other variable overhead after 1 month. April ના overhead છે 15,000, એમાંથી 5,000 fix. તો other 10,000 variable એ મે માં ચૂકવાશે. એટલે અહીંયા આવશે 10,000. પછી મે ના છે 20,000, એમાંથી 5,000 ફિક્સ 15,000 જૂન માં ચૂકવાશે.
અને જૂનના 18000 માંથી 5000 માઈનસ કરતા 13000 જુલાઈમાં ચૂકવાશે. ન્યુ મશીન પરચેઝ 40000 જૂનમાં અને 10000 જુલાઈમાં. 80% જૂનમાં અને બાકીના જુલાઈમાં. એન્ડ ઇન્કમ ટેક્સ 10000 in June. Total payments and closing cash balance. First of all, payment of May 1,15,000, 1,95,000 and 1,30,500. Receipt in May 1,52,000 minus 1,15,000. Closing cash balance 37,000 of the May. Opening balance of the June 37,000. Receipt of the June 1,97,000 minus 1,95,000. Closing balance is the 2,000. July 2,000 opening balance. July total receipt 1,42,000 minus 1,35,500. 11,500 is the closing cash balance. Thank you very much, friends.